તો આ અમારો લસકો જો આજે રાતે હતું લસકામાં પોણી જો કે વળી તું 1 વાગે અને પીરી સવારમાં 4:30 વાગે પાવર જ્યો એટલે કમ્પ્લીટ પીરી હતું. તો જો અમારો દેશી લસકો બહુ મસ્ત એવા ફૂલ આવી જાવ ભમરીઓ આવી જઈ જો અમે વનાચીડી એક વાટ વધતો નકતો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લેહાડામાં જવાનું એરંડા ભરવા માટે. આ કુંડું ભર્યો ભૈલું, કુંડામાં પાણી હક નહીં. ભરેલું જો નેપિયર ઘાસ, બુલેટ ઘાસ બહુ મસ્ત વાટવાની મજા આવવાનું. જેમ ઉનાળો થાય ને ગરમી એ મારે વેગ પકડશે. હજી મારે પાછળ જો આ રહ્યું ને ઓને વાટે લગભગ 27-28 દાડા થયા છે. એમાં આટલું લગભગ 6 ફૂટ જેટલો હાઈટ એની થઈ જાય. ઉનાળાની અંદર આ રહ્યો ઘાસ બહુ વધારે જબરજસ્ત જો મારાથી પણ ઊંચું લગભગ 7 ફૂટ વધેલું હતા હાલ. અને બહુ મસ્ત એવું ઘાસ થાય, નેપિયર ઘાસ. ભેંસો ખાવા મેં જબર ખવાય. તો લેવડો ફટાફટ બધી અને આપણે લઈ જઈએ ખેતરે. પછી જવાનું એરંડા ગોદવા. ફટાફટ બધી કાઢીએ ભારો. ચક્કો પડે એવું કામકાજ છે ભાઈ. શિલારી જેવું મારો હાર. કોઈ વજન છે, કોઈ વજન છે. કાઠું પડી ગયું. કેવું ઓછું વાટ્યું? ઓછું વાટ્યું? ઓછું પડી? ઓછું પડે. માથું તૂટી ગયું હોય રહી જઈ. હા, કેડે ફાટી જાય. ના કહીએ એટલે કે 4-5 ઓછું પડો. ના જબરદસ્ત વાટી હો ભાઈ, ખોટું ના કે. ટેકો આવી એવું કામકાજ છે ભાઈ. લાવ ભાવ ફરી ગયો અમન તો. ભાવ ફરી ગયો અમન આ જો કે આયા આ જોજો ભાવ ફરી ગયો. ભાવ રે ડંકો વાજો ન દિલમાં ક્યો કેવું તો જોઉં માર ગુરુ કેરી વાટ મને. ઘડીએ ને ઘડીએ ગુરુજી હો ભરી એવું તો ઓ હમ ચડું તો હમ ઉતરું. મારા ગુરુને વધાવી લાવું ઘેર મને. ઘડીએ ને ઘડીએ ગુરુજી હો ભરી. આ બધે જલ્દી મોડું થાય. ફટાફટ આ બધે ભઈલું. ચાલુ એનો આ બધે ફટાફટ આ બધે મોડું થાય. હાલવા દો ટોલી ભરાવા. હીરિયો કેળું ચોખ્ખો થઈ ગયો, મસ્ત થઈ ગયો. લેડો તો અમે જવાનું એરંડા ભરવા. બસ એટલો ઉભુરાજ લેડો બેસી દો. ચલો બેસી દો. જગ્યા ખાલી કરો હડો ભાઈ.
તો જો અમે આવી ગયા આપણા એરંડાના ખેતરે ટ્રેક્ટર લઈ જો દોયડીઓ લાયા છીએ અને આ એરંડા જો કાલે અમે ફલ્યા હતા દાંતેડાવાળી આ રીતે કર્યા જો કરતા અમુક અને ગોદી નાખવાના ગોદીને પછી પૂરેટીઓ બધવાની અને પછી ઘેર લઈ જવાના તો જો ફટાફટ ગોદી નાખીએ પહેલાં આ રીતે ગોદી અમે જો આ રીતે કડિયાળી હવે મેલી અને બધા ગોદી નાખવાના ને પછી પૂરેટીઓ બધવાની તો આ રીતે ગોદવાનો તો બતાવો મોય પહેલું બે ટચકા મારે તૂટું ના મય એવા આવો ને જાડા જો આ રીતે પેલા ગોદી નાખવાના ચલો ફટાફટ ગોદી નાખીએ અને પછી પાથરા કરીને ભેગા કરી દઈએ તો જો 12:30 થયા બરાબર ને એક તો ગરમી હા સીધી નહીં પેણી ઉપરથી હા નેહરી ગયો ગોદવામાં અને પૂરેટીઓ બધી જો આવડી પૂરેટીઓ મસ્ત કરી અને અમે લારીમાં બેરી લઈ જઈએ ઘેર જો કે શિયાળામાં છે મજા આવશે લગાડવાની પાણી ઉનો ભૈલું જોવું ને મજૂરી અમારે કરવી પડે અમે તો કદી ઉના પાણી નાતા નહીં શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાવું હોય આપણે તો ઠંડુ પાણી જે લાઈવ આવે એ પાણીથી જ નહીં પણ આ ભૈલું ને અમારે હું રોજ ઉનો પાણી જોવું એટલે જો આ ઉનાળામાં આવા કટલા કરવા પડે છે ભાઈ